ભરૂચના પંડિત ઓમકારનાથ ઠાકોર કલા ભવન હોલ ખાતે હાર્ટફુલનેસ સંસ્થા વિનામૂલ્યે દ્વારા 2 દિવસના ધ્યાનોત્સવ અને મનની સુખાકારી માટે રાજ્યના વિવિધ મોટિવેશનલ સ્પીકર દ્વારા સેમિનાર યોજવામાં આવ્યો હતો। ગતરોજ જય વસાવડા અને આજે કાજલ ઓઝા બેઢે ભરૂચના જાગૃત નાગરિકોને ધ્યાન અને મનની સુખાકારી માટે પ્રવચન આપ્યું હતું। ભરૂચમાં તારીખ 27 અને 28 જાન્યુઆરી 2024ના રોજ પંડિત ઓમકારનાથ હોલ ખાતે મોટિવેશનલ સ્પીકર કાજલ ઓઝા બેઢ, જય વસાવડા, પ્રોફેસર લલિત ચંડે તેમજ ધ્યાન અંગે કેજલ કંસારાની પ્રાસંગિક શિબિર યોજાઈ હતી। ભરૂચ ખાતે હાર્ટફુલનેસ સંસ્થા દ્વારા ત્રિદિવસીય સત્રીય ધ્યાનોત્સવ કાર્યક્રમનું મોટા પાયે આયોજન કરવામાં આવેલું હતું। આમાં જય વસાવડા, કાજલ ઓઝા બેઢ, પ્રોફેસર લલિત ચંડે તેમજ કેજલ કંસારા જેવા વક્તાઓએ પોતાનું વક્તવ્ય આપ્યું હતું। પોતાના રોજિંદા જીવનમાં હાર્ટફુલનેસ ધ્યાનની વિવિધ પદ્ધતિઓ અને ક્રિયાઓ કેવી રીતે ઉપયોગી નીવડે છે તે બાબતે થિયરી અને એને પ્રેક્ટિકલ દ્વારા બતાવવામાં આવ્યું હતું। સમગ્ર કાર્યક્રમનું આયોજન હાર્ટફુલનેસ સંસ્થાના ભાવિનભાઈ પટેલ, પ્રીતિબેન મોદી, ડોક્ટર વિવેક વાઘેલા, શૈલેષભાઈ દવે, સાગરભાઈ ગાંધી દ્વારા કરવામાં આવ્યું હતું। તમામ સત્ર અંદાજે 3 કલાકના હતા। કાર્યક્રમમાં ભરૂચની સંસ્થાઓ જેવી કે રોટરી ક્લબ, આરસીસી ક્લબ, લાયન્સ ક્લબ તેમજ અનેક સંસ્થાના હોદ્દેદારો તેમજ ભરૂચની અનેક હસ્તીઓ આ લોક સેવા અર્થે યોજાયેલા કાર્યક્રમમાં જોડાયા હતા। અને મેં એવું પણ કહ્યું હતું કે આપને ખૂબ લાભદાયક થશે, પણ અહીં આવીને જ્યારે થોડો વહેલો આવીને બહાર જે બુક્સ અને બ્રોશર્સ બધું ગોઠવ્યું છે એ વાંચતા વાંચતા ખબર પડી ત્યાં આખો કાર્યક્રમ મને તો ખૂબ લાગુ પડે છે અને દિલથી હું અભિનંદન આપવા માંગુ કે આ પ્રકારનો સુંદર કાર્યક્રમ ભરૂચમાં પહેલી વખત યોજવામાં આવ્યો। ત્રિદિવસીય સમારોહ, જ્ઞાન સત્ર, ધ્યાન સત્ર, ભાન સત્ર, મને એવું લાગે છે કે એમણે તો એમનો પ્રયાસ કર્યો છે, પણ અત્યારે જે પ્રકારનું વાતાવરણ મેં જોયું એમાં મને એક વાત એવી સમજાય છે કે આપણે કશું શીખવા તૈયાર નથી। જો ખરેખર આટલા સુંદર ધ્યાન પછી પણ આપણે આવો કેઓસ સર્જી શકતા હોઈએ તો મારી ફિલિંગ એવી છે કે પહેલા ભીતરથી શાંત થવાનો પ્રયત્ન જાતે જ કરવો પડશે। બહારથી કોઈ એ સમજ નહીં આપી શકે। ચાલો બધા સાથે મળીને એક એવો પ્રયાસ કરીએ કે તમે એક ડિસિપ્લિનમાં, એક શાંતિમાં ધ્યાનની એક પ્રક્રિયામાં પ્રવેશો। કેઓસ ક્રિએટ કરવાથી કશું જ નહીં મળે એ વાત જો સમજાશે ને તો જ હાર્ટફુલનેસનો કોઈ ઉદ્દેશ, એમનું કોઈ ધ્યેય પાર પડશે। આટલો સુંદર સમારોહ 3 દિવસ લોકોને બોલાવીને, વક્તાને બોલાવીને ધ્યાનની પ્રક્રિયામાંથી પસાર કરવાનો એ પ્રયાસ કરી રહ્યા છે, તો એ પ્રયાસને સફળ બનાવવા માટે થોડાક લોકો પણ પ્રયત્ન કરશે ને તો હું માનું છું આ પ્રયાસ સફળ થશે। બાકી આ વ્યર્થ છે, આનો કોઈ અર્થ નથી। એટલે અર્થ જો મેળવવો હોય ને વ્યર્થમાંથી નીકળવું હોય તો ચાલો શીખીએ, બીજું કોઈ રસ્તો મને દેખાતો નથી। અને આખો દેશ એ જ પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યો છે। There is a chaos which is happening around us and we need to get out of it. So unless we try and settle down within, we'll not be able to settle down outside the world. Thank you so much.